હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે હું તમારી સાથે શેર કરીશ બધાનું ફેવરેટ એવું રીંગણનું ભરતું, જે શિયાળાની સિઝનમાં રીંગણનું ભરતું ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે તેની રેસિપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એક રીંગણ લીધું છે, લીલા કાંદાનો જે વ્હાઈટ પાર્ટ આવે તે લીધો છે. તેની જગ્યાએ તમે સૂકો કાંદો પણ લઈ શકો છો. લીલા કાંદાનો ગ્રીન પાર્ટ લીધો છે 1 વાટકી, 1 વાટકી કોથમીર, અડધી વાટકી લીલું લસણ લીધું છે, 2 મોટા ટમેટા લીધા છે, તેને મેં નાની સાઈઝમાં કટ કરી દીધા છે. લસણ લીધી છે 4 કરી, આદુનો નાનો ટુકડો લીધો છે, 2 લીલા મરચાં લીધા છે અને મસાલા લીધા છે. રીંગણ લીધું છે, તેને 2 સાઈડથી આ રીતે કટ કરવાનું છે. આ રીતે કટ કરીને આપણે જે લસણ અને લીલા મરચાં લીધા હતા તેને આપણે એની અંદર નાખી દઈશું. આ રીતે એને અંદર નાખી દેવાના છે, જેથી એ શેકાઈ જાય. જો તમારે શેકીને રીંગણનું ભરતું ન બનાવવું હોય તો તમે આ રીંગણના 4 ભાગ કરીને એને બાફીને, કુકરની અંદર બાફીને એને બનાવી શકો છો. આ રીતે લસણને આપણે અંદર નાખી દેવાનું છે, જેથી એ પણ સાથે શેકાઈ જાય. આ રીતે અંદર નાખી દેવાનું છે. ત્યાર પછી આ રીંગણની ઉપર આપણે તેલ લગાવવાનું છે. આ રીતે એને તેલ લગાવી દેવાનું છે. એને બરાબર ગ્રેસ કરી દેવાનું. થઈ ગયા પછી આપણે રીંગણને આ રીતે ગેસની ઉપર ધીમા ગેસ પર આપણે એને શેકવાનું છે. આ રીતે એને પલટાવતા પલટાવતા આપણે મીડિયમ ગેસ પર એને શેકી લેવાનું છે. આ રીતે એને શેકતા જવાનું છે અને એને ગોળ ગોળ ફેરવતા જવાનું છે, જેથી રીંગણ બરાબર રીતે શેકાઈ જશે. આ રીતે પછી એને નીચેથી પણ શેકી લેવાનું છે, કે જેથી નીચેનો ભાગ પણ બરાબર શેકાઈ જાય. હવે આપણું રીંગણ શેકાઈ ગયું છે, તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. હવે આ રીંગણને આપણે થોડી વાર ઠંડુ થવા દઈએ અને ત્યાર પછી એની છાલ આ રીતે ઉતારી લેવાની. આપણે એને આનો સાઈડનો ભાગ કટ કરી દેવાનો છે. અને આ રીતે એના છોટલા કાઢી નાખવાના છે. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ જ સોફ્ટ થઈ ગયું છે. અંદર આપણે જે લસણ નાખ્યું હતું એ પણ એકદમ સોફ્ટ થઈ ગયું છે. મિક્સર્સની મદદથી આ રીતે દબાઈ દબાઈને બરાબર એને મિક્સ કરી દેવાનું છે, જેથી એની અંદર જે આપણે લસણ મરચાં જે બધું નાખ્યું હતું એ બધું એની સાથે મિક્સ થઈ જાય. આ રીતે એને મેસર્સની મદદથી દબાઈ દબાઈને ક્રશ કરી દેવાનું છે. પછી આપણે એક પેન લેવાની છે. એ પેનની અંદર આપણે 3 મોટી ચમચી ઓઇલ નાખવાનું છે. ઓઇલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જીરું નાખવાનું છે. જીરું થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ નાખવાની છે. ત્યાર પછી આપણે જે સુધારેલો લીલો કાંદાનો ઉપરનો સફેદ પાર્ટ લીધો હતો એ નાખવાનો છે. લીલા કાંદાને સોતરી લેવાનો છે. તમે લીલા કાંદાની જગ્યાએ સૂકો કાંદો લઈ શકો છો. કાંદો સોતરાઈ ગયા પછી આપણે જે આદું લીધું હતું તેને મેં ઝીણું છીણી લીધું છે અને તે હું નાખું છું. ત્યાર પછી આપણે જે ટામેટાં કાપીને રાખ્યા હતા તે હું નાખું છું. અને ટામેટાની ઉપર થોડું મીઠું હું એડ કરું છું, જેથી ટામેટાં જલ્દી ચડી જાય.
અને બધાને મિક્સ કરી દેવાનું છે અને ટામેટાને ચડવા દેવાના છે. ટામેટાને આ રીતે દબાવતા જવાનું છે. ટામેટાની સાઈડમાંથી આ રીતે તેલ છૂટું પડે એટલે એની અંદર આપણે મસાલા કરવાના છે. 5 ચમચી હળદર લીધી છે, અડધી ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે પહેલાં ટામેટાની અંદર મીઠું નાખ્યું હતું. જો મીઠાની જરૂર પડે તો તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. મસાલા મિક્સ થયા પછી તેને 1 મિનિટ સુધી સાંતળી લેવાના છે. લીલું લસણ લીધું હતું એ લીલું લસણ હું થોડું એડ કરું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. ત્યાર પછી આપણે જે કોથમીર લીધી હતી એ કોથમીર એડ કરું છું. આપણે જે લીલો કાંદો લીધો હતો, જે તેનો જે નીચેનો લીલો પાર્ટ છે એ લીધો હતો તે એડ કરું છું. આ બધાને મિક્સ કરી દેવાનું છે. બધું મિક્સ થઈ ગયા પછી આપણે જે આ રીંગણ શેક્યું હતું તે નાખી દેવાનું છે. તે આની અંદર હું એડ કરું છું. ત્યાર પછી બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. આની અંદર જ આપણે લીલું મરચું અને લસણ બંને આપણે શેકવામાં નાખ્યું હતું. એટલે મસાલો જ્યારે તમે એડ કરો ત્યારે લાલ મરચું અને ગરમ મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખું વધારે કે ઓછું કરી શકો છો. તમે જોઈ શકો છો ખૂબ જ એવો ભરતાનો કલર આવ્યો છે. 1-2 મિનિટ સુધી એને સાંતળી લેવાનું છે. 1-2 મિનિટ પછી સતરાયા પછી તમે જોઈ શકો છો આપણું રીંગણનું ભરતું ખૂબ જ સરસ એવો એનો કલર આવ્યો છે અને તે હવે સર્વ કરવા માટે રેડી છે. તો ગેસ બંધ કરી દઈએ અને આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. મેં રીંગણના ભરતાને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. તમે જોઈ શકો છો મેં એને કોથમીર, લીલો કાંદો અને લીલા લસણથી ગાર્નિશ કર્યું છે. મેં રીંગણના ભરતાને બાજરીના રોટલા સાથે, જવારના રોટલા સાથે સર્વ કરી શકો છો. રોટલી કે પરાઠા સાથે પણ તમે સર્વ કરી શકો. આજની મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી તમને મારી નવી રેસિપી સૌથી પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.